અભ્યાસ મૂકી અને હું ખેતીવાડીમાં લાગી ગયો. 10-12 વર્ષ ખેતી કર્યા પછી અંકલે એવી વાત કરી કંઈક બીજું કંઈક લો લાઈને એમ. તો અમે 4-5 મિત્રો 2010માં શંખેશ્વરમાં એક જગ્યા અહીંયા રાખી અને પ્લોટિંગ કર્યું. જેવું જોવે એવું ચાલતું નથી. તો અમે આગળ એવું વિચાર્યું કે આપણે મકાનો બનાવીએ અને પછી ધીમે ધીમે અમને ત્યાંથી સ્ટાર્ટઅપ મળ્યું. મહેનત હતી કમજોરી, માટે જ સફળતા બની દાસી. જગદીશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે તેમના શંખેશ્વરના ડેવલપમેન્ટમાં ખૂબ મોટું યોગદાન છે. અત્યારે કેવું છે, સ્મૂથ છે રિયલ એસ્ટેટમાં? કોઈ પણ માર્કેટ છે એ એકદમ અપ ચાલે તો પછી એ ક્યાં જઈને ઊભું રહે? તો એ તો ઉતાર ચઢાવવાળો સમય તો ચાલ્યો રાખે. રાજકીય રીતે પણ આપ સક્રિય છો. 2015માં હું તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યો હતો. ભાજપમાંથી મને ટિકિટ મળી હતી અને 2015માં હું તાલુકા સદસ્ય બન્યો હતો. ત્યારે મારા વાઇફ છે આરોગ્ય સમિતિના ચેરમેન. આરામ છે જેમના માટે હરામ, માટે જ નેક્સ્ટ પ્લાન છે તૈયાર. તમારો પ્રોજેક્ટ છે ગ્રીન હોમ પ્રોજેક્ટ, એ શું છે? રોયલ ગ્રીન હોમ્સ છે અત્યારે મારો લેટેસ્ટ પ્રોજેક્ટ છે. 2, 3 અને 4 BHKના મકાનો મૂકેલા છે. તો શંખેશ્વરમાં અત્યારે એવો પહેલો પ્રોજેક્ટ છે કે જેની અંદર ગટર લાઇન છે, અંડરગ્રાઉન્ડ કેબલિંગ છે, અમે દરેકને સોલર લગાવ્યું છે. જે યુવા પેઢી છે નાની નાની વાતે ડિપ્રેશનમાં આવી જતી હોય છે. પહેલાંની પેઢી અને અત્યારની જે નવી પેઢી છે એમાં શું તફાવત તમે જુઓ છો? પહેલાંના વડીલો છે ને કોઈ પણ પરિસ્થિતિની અંદર હતાશ નતા. સોશિયલ મીડિયા આશીર્વાદ રૂપ તો છે જ, પણ આપણે એને યોગ્ય ઉપયોગ નથી કરતા તો એ અભિશાપ થઈ જાય. નમસ્કાર. પાટણ જિલ્લામાં અને અત્યારે શંખેશ્વરની અમે મુલાકાતે છીએ સ્ટુડિયો ઓન વ્હીલની સાથે, અને વ્યક્તિ વિશેષમાં મારી સાથે મહેમાન છે અત્યારે જગદીશભાઈ ડાભી. જેઓ શંખેશ્વરના જ રહેવાસી છે. જગદીશભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે તેમના શંખેશ્વરના ડેવલપમેન્ટમાં ખૂબ મોટું યોગદાન છે. પોતે ખેડૂત પુત્ર પણ છે અને 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. 12 વર્ષ સુધી ખૂબ સ્ટ્રગલ કર્યું, ખેતી કરી. ક્યારે એવું કદાચ એમણે વિચાર્યું હોય કે નહીં વિચાર્યું હોય, પણ આજે એમને ખૂબ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે. સમાજસેવી પણ છે અને રાજકીય રીતે પણ સક્રિય છે. જગદીશભાઈ આપનું સ્વાગત છે. ક્યારે વિચાર્યું હતું કે તમે? નહીં, ક્યારેય નહોતું વિચાર્યું. એકચ્યુઅલી ફાધરને 3 ભાઈ છે, એટલે મારા ફાધર છે સૌથી મોટા, અને ત્યારે 3 ભાઈઓ વચ્ચે હું એક જ દીકરો હતો. તો ખેતીવાડી પણ મોટી હતી, એટલે ફાધરને બીમારી આવી એટલે ખેતીવાડી સંભાળવાનું થયું. એટલે પછી 10 પછીનો અભ્યાસ મૂકી અને હું ખેતીવાડીમાં લાગી ગયો. એટલે 12 વર્ષ જેવી ખેતી કરી. એમ ખેતી પણ સારી કરતો હતો. જે મારી આગળ જે લોકો કરતા હતા એમના કરતાં પણ આપણે કંઈક વિશેષ કરતા હતા. પછી 10-12 વર્ષ ખેતી કર્યા પછી અંકલે એવી વાત કરી કે બેટા હવે તું એકલો જ છે અને ખેતીવાડીમાં આપણે હવે માણસો વધારે જરૂર પડે, તો કંઈક બીજું કંઈક લો લાઈને એમ. બરાબર. તો અમે 4-5 મિત્રો કાયમી મળીએ એમ, અને કહેવાય ને કે આપણે ગોસિપ કરવા માટે મળતા હોય એવી રીતે મળતા હતા. એમાંથી જ આ વિષય પછી મૂક્યો કે ભાઈ આપણે કંઈક વિચારીએ એમ. તો કે શું વિચારશું? તો 2010માં જમીનમાં તેજી હતી. તો કીધું જમીન માર્કેટમાં તેજી છે તો આપણે એમાં કંઈક હાથ અજમાઈએ એમ. તો અમે લોકોએ 2010માં શંખેશ્વરમાં એક જગ્યા અહીંયા રાખી અને પ્લોટિંગ કર્યું. તો શરૂઆતમાં પ્લોટ કર્યા તો કોઈ લેવા ના આવે. અમે ઘરે ઘરે ફરીએ કે ભાઈ સસ્તા છે, પ્લોટ લઈ લો. સ્ટ્રગલ તો છે જ આમાંય. હા, એટલે તોય 2-4 મહિનામાં થયા પણ કોઈ લેવા ના આવ્યું. પછી 2-4 મિત્રોને કીધું કે ભાઈ તમારું નામ પાડો, આ 2 પ્લોટ તમે રાખ્યા છે એમ કરીને. તો 25-30 નામ એવી રીતે કરીને પ્લોટ કર્યા, પણ જેવું જોવે એવું ચાલતું નહોતું. તો અમે આગળ એવું વિચાર્યું કે ભાઈ આપણે મકાનો બનાવીએ એમ. તો કે ભાઈ આપણે તો કોઈ એન્જિનિયર છીએ નહીં, આપણે કોઈ મકાનો બનાવ્યા નથી, આપણી લાઈન નથી. તો કીધું બધા ક્યાં શીખીને આવ્યા હોય, આપણે શીખશું. ક્યારેક તો કોઈએ શરૂઆત કરી જશે. યુવાન છીએ, મહેનત કરવાની આપણી તૈયારી છે, શીખવાની તૈયારી છે. તો આ દિશામાં આગળ વધીએ અને પછી અમે મકાનો બનાવવાનું ચાલુ કર્યું અને પછી ધીમે ધીમે અમને ત્યાંથી સ્ટાર્ટઅપ મળ્યું. શંખેશ્વરમાં શા માટે પસંદ કર્યું તમે? મને શંખેશ્વરમાં છેકથી લગાવ રહ્યો છે કે ભાઈ આપણું નેટિવ પ્લેસ છે. માણસને જીવનમાં જોઈએ શું? જરૂરિયાત પૂરતા પૈસા જોઈએ, એને 5 લોકો ઓળખતા હોય, એને માન સન્માનથી બોલાવતા હોય, અને સાંજ પડે 2 મિત્રો આપણે સાથે બેસી શકીએ. એટલે ટૂંકમાં મને શંખેશ્વરથી લગાવ પૂરેપૂરો હતો, અને એવું હતું કે શંખેશ્વરને આપણે કંઈક થોડુંક આપણા થકી આપી શકીએ. તો એટલા માટે શંખેશ્વર દિલ્હી નજીક હતું અને આપણું જન્મભૂમિ હતી. એટલે તમે
ઘણા મતલબ તમે તો અહીંયા મોટા જ થયા છો, તમારી જન્મભૂમિ છે, કેટલું બદલાયું છે આટલા વર્ષો પછી શંખેશ્વર? શંખેશ્વર બહુ ખાસું બદલાઈ ગયું છે અને એમાં છેલ્લા 10-15 વર્ષમાં અને એમાં તાલુકા પ્લેસ 2013માં તાલુકો બન્યો એ પછી ઘણું બધું ડેવલપમેન્ટ શંખેશ્વરમાં થઈ રહ્યું છે. અને શંખેશ્વર જૈનોનું તીર્થધામ છે. ઓલ ઇન્ડિયામાં બીજા નંબરનું છે. પહેલા નંબરનું પાલીતાણા છે, બીજા નંબરનું શંખેશ્વર છે. અને અત્યારે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. હા, એટલે એ રીતે પણ છે. અને વિસ્તાર બધો ખેતીવાડીથી સંકળાયેલો છે. તો અહીંયા ડેવલપમેન્ટની થોડી જરૂરિયાતો પણ હતી કે ભાઈ કંઈક નવું કરીએ એમ. તો આજુબાજુના શંખેશ્વરમાં 42 ગામ છે તાલુકામાં. તો 42 ગામો કરતાં શંખેશ્વરમાં ફેસિલિટીઓ થોડી વધારે છે. તો હવે અત્યારે એડવાન્સ જમાનો થયો, લોકોને કંઈક નવું જોઈએ છે. અને યંગ જનરેશનને એવું થાય કે ભાઈ ગામડા કરતાં થોડુંક અપ લેવલનું ગણાય એમ. તો અહીંયા અને હવા પણ અહીંયા શુદ્ધ છે. જી, હવા શુદ્ધ છે, ધાર્મિક પ્લેસ છે અને એ રીતે સારું છે એમ. કયા કયા પ્રોજેક્ટ ઉપર તમે કામ કર્યું શંખેશ્વરમાં? શંખેશ્વરમાં આપણે 2010માં એક પ્લોટિંગ કરવાનું વિચાર્યું હતું ને પછી એમાં 56 મકાનો બનાવ્યા. પછી એની બાજુમાં જ એક બીજો પ્રોજેક્ટ રાધે કિશન કરીને બનાવ્યો, 10 વીઘામાં બનાવ્યો. 2013માં આપણે શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું, જે આપ હમણાં જ વિઝિટ કરી આવ્યા. 2013માં જ્યારે અમે બનાવતા હતા ત્યારે લોકો અમને એવું કહેતા હતા કે હવે તો મંદી ચાલુ થઈ અને અહીંયા શંખેશ્વરમાં તમે આવડું મોટું હાથી બાંધો છો એ ખોટું છે એમ. અને એ લોકો રાઈટ હતા કે ભાઈ આ સમયમાં આવડું સાહસ કરવું એટલે કોઈને મગજમાં બેસતું નહોતું. અને અમે એકચ્યુઅલી યાત્રાળુઓને જે આવવાનો જે રૂટ છે ને એ અમદાવાદથી વિરમગામથી શંખેશ્વર આવે. એટલે શંખેશ્વર ક્રોસ કરીને સમી તરફના રોડ ઉપર કોઈ જતું નહોતું. તો કે ભાઈ ત્યાં તમે આવડું મોટું કોમ્પ્લેક્સ બનાવશો તો ચાલશે? તો આપણે કીધું કે ભાઈ ચાલશે, એટલા માટે કે આપણે આને શંખેશ્વરનું હૃદય બનાવવું છે. જ્યારે અમે પાયા ખોદે અને અમે ચાલુ કર્યું ત્યારે જ્યારે લોકોને કહેતા કે ભાઈ અહીંયા અમે આ કરી રહ્યા છીએ, તો લોકોને એવું કહેતા કે ભાઈ આ શંખેશ્વરનું હૃદય બનાવીએ છીએ આપણે. અને આજની તારીખમાં તમે કોઈપણને પૂછો તો એ શંખેશ્વરનું હૃદય છે એમ. શંખેશ્વરમાં આવતો હોય અને રાધે શોપિંગને ના જાણતો હોય એવો વ્યક્તિ ના નીકળે કોઈ. અને આજુબાજુના ગામડાઓવાળા બધા જ રોજ અહીંયા વિઝિટ થાય. કારણ કે કોઈ પણ પ્લેસ છે એનો વિકાસ કરવા માટે તમારે શું છે, મજબૂત વેપારીઓ આવે ને તો જ એનો વિકાસ થાય, ધંધાકીય વિકાસ તો જ થાય એમ. કે વેપારી મજબૂત હોય ને તો જ વધારે લોકો ત્યાં આવે. એટલે આપણે નવા વેપારીઓને અમે લાવ્યા. બેન્કો દાખલે SBI નથી અમારે, અમે SBI અને દેના ગ્રામીણને 2-3 બેન્કો અમે લાવ્યા. એટલે એ રીતે પછી પ્લેસ તાલુકા પ્લેસ બન્યું તો નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારીમાં તો કોર્ટ અમારા બિલ્ડિંગમાં અમે ચલાવી. એટલે એ બધું ધીમે ધીમે સારું થયું. અત્યારે કેવું છે, સ્મૂથ છે રિયલ એસ્ટેટમાં? હા, અત્યારે થોડું મોર જનરલ લોકો એ વાતો કરે છે કે ભાઈ ઠંડુ છે અને એ તો રહેવાનું. કોઈ પણ માર્કેટ છે એ એકદમ અપ ચાલે તો પછી એ ક્યાં જઈને ઊભું રહે? તો એ તો ઉતાર ચઢાવવાળો સમય તો ચાલ્યો રાખે. 1-2 વર્ષ ઠંડુ ચાલે, 1-2 વર્ષ અપ ચાલે, એનાથી કોઈ પ્રશ્ન નડતો નથી એમ. રાજકીય રીતે પણ આપ સક્રિય છો? હા, રાજકીય રીતે 2015માં હું તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યો હતો અને ગામ લોકોએ ખૂબ સહયોગ આપ્યો અને ભાજપમાંથી મને ટિકિટ મળી હતી. અને 2015માં હું તાલુકા સદસ્ય બન્યો હતો. તાલુકા સદસ્ય હું ચાલુ હતો અને 2018માં સરપંચનું ઇલેક્શન આવ્યું. તો એમાં મારા વાઈફને મેં સરપંચમાં ઊભા રાખ્યા. તો ગામે એમાં પણ મને સહયોગ આપ્યો. સરપંચમાં ચાલુ જ હતો અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી તો પાર્ટી કે હવે તમારે જિલ્લા પંચાયત લડવાની, એટલે લેડી સીટથી મારા વાઈફ લડ્યા છે. તો એમાં પણ મને ગામે ખૂબ સહયોગ આપ્યો. વિસ્તારના લોકો ખૂબ પ્રેમ કરે છે અને મને પણ મેં આને લોકો શું છે કે રાજકારણને 2 રીતે જોયેલું. અમુક લોકો ધંધાકીય રીતે જોતા હોય, પણ હું આને એક માનવ સેવાની પ્રવૃત્તિ તરીકે જોઉં. બરાબર. તો અહીંયા આશીર્વાદ સિવાય કંઈ કરવાનું નહીં. ચૂંટણી લડવા માટે હું ખર્ચા કરતો નથી. હું મારા ભાષણો ચૂંટણી દરમિયાન ના હોય તો એમાં પણ કહું કે હું તમને ચા, તમાકુ, બીડી, ગુટકા નહીં આપું. તમારે કામ જોવે મને મત આપજો, કામ આપને મળશે. અને આપણાથી બનતા પૂરતા પ્રયાસો આપણે ન્યાય આપવાના કરીએ છીએ અને આશીર્વાદ ભેગા કરીએ છીએ. અત્યારે શંખેશ્વરમાં શું તમને કોઈ સમસ્યાઓ દેખાય છે? અહીંયા
શંખેશ્વરમાં અમારે મેન બસ સ્ટેન્ડનો પ્રશ્ન હતો, પણ એ હમણાં જ આપણા મુખ્યમંત્રી અત્યારના હર્ષભાઈ સંઘવી એમના હસ્તક બસ સ્ટેન્ડ બહુ સારું બની ગયું. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ. પણ હજી પણ અમારો વિસ્તાર જે છે એ નવું ડેવલપમેન્ટ માગી રહ્યો છે, કારણ કે યાત્રિકો વધે છે. એટલે ખરેખર તો શંખેશ્વરમાં અમારે અત્યારે રેલવે, કારણ કે લોકો પ્લેનથી આવે અમદાવાદ ઉતરે, રેલવેમાં આવે તો વિરમગામ ઉતરે, તો એક રેલવેનું પણ અમારે એક સંસદમાં આગળ ચાલી ચૂક્યું છે અને એ બજેટમાં ક્યાંક છે, અને એ જો થાય તો શંખેશ્વર હજી પણ સારું વિકાસ થઈ શકે એવું છે. ઓકે. સમાજ સેવાના કામો સાથે પણ આપ જોડાયેલા છો. શું શું પ્રવૃત્તિઓ આપે કરી છે? સમાજ સેવાના કામોમાં એવું છે, જ્યારે 2018માં હું સરપંચ બન્યો અને 2019ના એન્ડમાં 20માં કોરોના આવ્યો, તો કોરોના વખતે લોકો ઘરની બહાર નીકળી નહોતા શકતા, તો કમાવાની તો વાત જ નહીં. તો એવા ઘણા બધા પરિવારો છે, કારણ કે વિસ્તાર આમ શું છે કે એજ્યુકેશન હવે છેલ્લા 10 વર્ષથી આવ્યું, અત્યારે તો હવે બધા લોકો થોડું માઇગ્રેશન કરી અને કુટુંબમાં 1-2 સભ્યો કમાતા થયા, બાકી ખેતીવાડી ઉપર બધા હતા, તો દરેકને આર્થિક રીતે તકલીફ પડતી એમ. તો ત્યારે મેં મારા પોતાના ખર્ચે મેં 1100 પરિવારોને રાશનની કીટોનું પણ વિતરણ કરેલું છે. અને એવું જ્યારે પણ નાનું મોટું કંઈ પણ આવે તો એની અંદર આપણે સહયોગ કરતા જ હોઈએ. અત્યારે મારા વાઈફ છે આરોગ્ય સમિતિના ચેરમેન, તો અમે એકવાર કોઈની બદલીની વાત હતી, એટલે કીધું કે ભાઈ આ ભાઈને બદલી જોઈએ છે, તો તમે અમારા વિભાગનું જ હતું, એટલે અમારા CDHO વિષ્ણુ પટેલ કે જગદીશભાઈ બદલીને તો બધું ઠીક છે, બધું આવતું હોય, પણ અમારે એક પ્રશ્ન એવો છે કે અત્યારે જે TBના પેશન્ટો છે આપણા, એને ન્યુટ્રિશન કીટો આપવાની છે, તો તમારા વિસ્તારમાં 5-10 પેશન્ટોને આપો એમ. એટલે મેં કીધું 5-10 પેશન્ટોને આપો એમ કે કેવી રીતે તમે કહો? હું અત્યારે જિલ્લામાં બેઠો છું અને હું મારા વિસ્તારને, મારો આ પાટણ જિલ્લો મારો વિસ્તાર છે, અને એમાં દરેક તાલુકાના પેશન્ટો હોય તો એમના માટે મારે કંઈક કરવું જોઈએ એમ. તો મને કે પણ એવા તો 1700 પેશન્ટો છે, 1740 જેવા. તો અત્યારે આપણા વડાપ્રધાન મોદી સાહેબ પણ નિક્ષય મિત્ર બનાવી રહ્યા છે કે ભાઈ જે લોકોને TB છે તો એને અધર લોકો એના મિત્રો બને અને એને 6 મહિના સુધી રાશનની કીટો આપે. તો અમે 1 જ કલાકની અંદર આખો ટાર્ગેટ અમે પૂરો કરી નાખ્યો કે ભાઈ દાતાઓ ગોતી આપ્યા. 4-5 મિત્રોને ફોન કર્યો કે ભાઈ આ રીતે મોદી સાહેબનો 75મો જન્મદિવસ હતો, તો કે 75 કીટો તમારા તરફથી. તો એવા અમને બધા દાતાઓ મળે. મારા જિલ્લા પંચાયતના સાથી મિત્રો પણ 4-5 હતા અને બીજા 4-5 મિત્રો પણ હતા અલગ. તો બધાએ થઈને રાશનની કીટો એ લોકોને આપી. અને કારણ કે આમાં શું છે કે ક્ષયમાં એવું છે કે 6 મહિના સુધી ન્યુટ્રિશન સારું મળે અને દવા લે તો ક્ષય અત્યારે નાબૂદ થઈ જાય. પહેલાં તો એને મહારોગ કહેતા, પણ હવે અત્યારે તો એ નાબૂદ થઈ શકે છે. તો એ બધી પ્રવૃત્તિઓ સમયાંતરે જ્યાં આપણને મોકો મળે ત્યાં આપણે કરતા હોઈએ છીએ. તમારો એક પ્રોજેક્ટ છે ગ્રીન હોમ પ્રોજેક્ટ, એ શું છે? રોયલ ગ્રીન હોમ્સ છે અત્યારે મારો લેટેસ્ટ પ્રોજેક્ટ છે. એ આપણે 108 મંદિર જે આપણું હાઈવે ઉપર આવેલું છે એની બિલકુલ દિવાલને અડીને આપણો પ્રોજેક્ટ આવેલો છે. 108 મંદિર, આગમ મંદિર, કલાપૂર્ણ મંદિર, પુરાભાઈ ધર્મશાળા, આ બધા જ મંદિરોની દિવાલોની સરાઉન્ડિંગમાં આપણે આ પ્રોજેક્ટ છે. એમાં આપણે 2, 3 ને 4 BHKના મકાનો મૂકેલા છે. તો શંખેશ્વરમાં અત્યારે એવો પહેલો પ્રોજેક્ટ છે કે જેની અંદર ગટર લાઇન છે, અંડરગ્રાઉન્ડ કેબલિંગ છે. સિટીમાં તો આ બધું છે જ, પણ ગ્રામ્ય કક્ષાએ આ બધું અત્યાર સુધી નહોતું એમ. તો એવા સારા લેવલનું ડેવલપમેન્ટ કરીને અમે અત્યારે આ નવો પ્રોજેક્ટ અમે લોન્ચ કરી રહ્યા છીએ. એમાં દરેક મકાનને અમે એક વિશેષતા એવી છે કે અમે દરેકને સોલાર લગાવીને આપશું. હા, તો એનાથી એની વીજળી બચશે અને એ પણ થાય. એના લોકો કેવા છે શંખેશ્વરના? લોકો તો ખૂબ સારા છે, વિસ્તાર ખૂબ સારો છે, અને મને તો લોકોએ ખૂબ પ્રેમ કર્યો છે. એટલે મને તો ક્યાંય લોકોમાં કંઈ ખોડ દેખાતી નથી. બરાબર, ખૂબ માયાળુ લોકો છે, ખૂબ સમજુ લોકો છે. હા, ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં અમારો તાલુકો પાછળ હતો, પણ હવે એ પણ અમારા વિસ્તારના છોકરાઓ ખૂબ અત્યારે આગળ વધી રહ્યા છે
અને હજી પણ મારી એવી ઈચ્છા છે આગળના સમયમાં કે ભાઈ અત્યારે હજી પણ અહીંથી છોકરાઓને થોડું આગળ ભણવા માટે અમારે સિટી મૂકવા પડે. તો આવતા સમયમાં હું એવું ઈચ્છું છું કે શંખેશ્વરમાં એક સારા લેવલની સ્કૂલ અને સારું એને એજ્યુકેશન મળે અને એક સારા લેવલની હોસ્પિટલ. કારણ કે અમારે અહીંથી પાટણ જવું પડે. નાના નાના રોગોનું તો થઈ જાય પણ કંઈક મોટું દર્દ આવે તો તરત જ આપણે પાટણ દોડવું પડે. તો મારી ગણતરી એવી છે કે આવનારા સમયમાં એક સારી એવી હોસ્પિટલ અને એક સારી સ્કૂલ ઊભી કરીએ કે જેમાં શિક્ષણ લોકોને મળે. અને મારા પરિવારમાં શિક્ષણના જીવ ઘણા છે કે વડીલ છે મારા અંકલ, તો એ 6-7 યુનિવર્સિટીનો વહીવટ કરી ચૂક્યા છે. બેન છે પ્રોફેસર છે, બીજા બેન છે ટીચર છે. મૂળ એજ્યુકેશન પર થોડો ભાર મૂકવાની જરૂર છે. જી જી જી. જે યુવા પેઢી છે નાની નાની વાતે ડિપ્રેશનમાં આવી જતી હોય છે, કારણ કે હજી તો એમના જીવનની શરૂઆત થાય છે. પહેલાંની પેઢી અને અત્યારની જે નવી પેઢી છે એમાં શું તફાવત તમે જુઓ છો? તફાવત એ છે કે પહેલાંના વડીલો છે ને કોઈ પણ પરિસ્થિતિની અંદર હતાશ નહોતા થતા. ત્યારે સોશિયલ મીડિયા નહોતું, ત્યારે લગાવ હતો. અત્યારે હું એવું માનું છું કે સોશિયલ મીડિયા આવવાથી જે પર્સનલ જે આત્મીયતાઓ ક્યાંક ને ક્યાંક હતી એ ઘટી રહી છે. એના કારણે લોકો છે ને વિચારોની આપ-લે કરી શકતા નથી. અને વિચારોની આપ-લે ના થાય તો માણસ એની પરિસ્થિતિ સારી કે ખરાબ પરિસ્થિતિ વર્ણવે તો એને બે લોકો ઉપયોગી થાય અને એને એમાંથી સહયોગ મળે ને એ અત્યારે ખોટા પગલાં લઈ રહ્યા છે તો એ બધા અટકી શકે એમ. કારણ કે દરેકના જીવનમાં, કારણ કે આ જીવન છે તો દરેકને સુખ આવે એવું તો છે જ નહીં. ભગવાન પણ અવતાર લે છે તો એમને પણ દુઃખ તો આવે જ છે. એટલે દરેકના જીવનમાં એ તો વળાંક આવવાનો જ છે. યસ. અને જે લોકો એ વળાંકમાં ખૂબ મજબૂતાઈથી હિંમતથી ટકી રહે તો સમય તો ક્યાંક ને ક્યાંક ફરીથી સારો આવી જ જતો હોય છે. એટલે ક્યાંય કોઈને નાસીપાસ થવાની જરૂર નથી. હિંમત રાખી અને પોતાનું કર્મ કરે જાય, ઉપરવાળા પર ભરોસો રાખે અને યોગ્ય કર્મ કરે તો લાઈફ 100% સારી થઈ શકે. સોશિયલ મીડિયા આવ્યા પછી વધારે ક્યાંક લોકોની લાઈફ ચેન્જ થઈ જાય, કારણ કે એના ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે. 100%. તો યુવા પેઢીએ કેવી રીતે સોશિયલ મીડિયાને ઉપયોગમાં લેવું જોઈએ? સોશિયલ મીડિયામાં અત્યારે જીઓ આવ્યા પછી તો નેટ ફ્રી થઈ ગયું છે. તો નેટનો ખરેખર લોકોએ હવે અત્યારે તો એઆઈનો જમાનો આવ્યો. એઆઈ આવી ગયું, બરાબર. તો આપણા હાથમાં જે મોબાઈલ છે ને એ આપણને દુનિયાની માહિતી આપી શકે, પણ આપણે શું જોવું છે એ આપણે નક્કી કરવાનું છે. તો અત્યારે એને તમે પ્રશ્ન પૂછો, કોઈ સબ્જેક્ટ તમને નથી આવડતો, કોઈ વિષયમાં તમને નથી ખબર પડતી, તમે 5 મિનિટ બેસીને એને પ્રશ્નો કરો એટલે તમને જવાબ આપે એમ. એટલે તમને એમ થાય કે ભાઈ કોઈ જમાનાનો ખાધેલો વડીલ છે એ તમને સલાહ આપી રહ્યો ને એવી રીતે એ આપણને એ અત્યારે સલાહ આપે કે ભાઈ તમારે આમ કરવું જોઈએ, આ કરો. એટલે સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરીએ તો એ ખરેખર લોકો માટે આશીર્વાદરૂપ છે. પણ અત્યારે શું થયું છે કે યંગ જનરેશન છે એમાં અધર ફેસબુક ને ઇન્સ્ટા ને સોશિયલ રીલો ને તેમાં થોડો સમય વધારે વેડફાઈ રહ્યો છે. એ લોકો યોગ્ય ઉપયોગ કરે તો આજ સોશિયલ મીડિયામાં કેટલાય લોકોએ કાઠું કાઢ્યું છે કે જે યુટ્યુબર બન્યા છે અને કંઈક સારા કન્ટેન્ટો બનાવે છે, એમાંથી પણ ઇન્કમ કરી શકે છે. એટલે સોશિયલ મીડિયા આશીર્વાદરૂપ તો છે જ, પણ આપણે એને યોગ્ય ઉપયોગ નથી કરતા તો એ અભિશાપ થઈ જાય. જીવન શું છે? જીવનમાં તો એવું છે કે દરેકની વ્યાખ્યા અલગ અલગ છે. પણ મારા મતે હું કહું તો ભગવાને આપણને જે અવતાર આપ્યો છે એની અંદર નહીં કોઈની નિંદા કરવી, થાય તો સારા કર્મો કરવા અને કોઈનામાં અડચણરૂપ ના થવું, થવાય તો ઉપયોગી થવું, આશીર્વાદ થવું. બરાબર. તો મારા જીવનમાં મેં એ વિષય રાખ્યો છે કે ભાઈ કોઈના અહિતમાં નહીં જવાનું. કોઈનું સારું થતું હોય તો એમાં 5 પૈસા પોતાના બગાડીને ધક્કો ખાવો પડે તો જવાનું, એનું સારું કરવાનું. એ રીતે હું મારું જીવન જીવી રહ્યો છું. ક્યાંક વચ્ચે સોશિયલ મીડિયામાં હું જોતો હતો કે સમાજ સેવા એટલે શું, કે અત્યારે કોઈને ના નડવું ને એ જ મોટી સૌથી સમાજ સેવા છે. સાચી વાત છે. કારણ કે હવે જ કેવું થયું છે કે લોકો ગામડામાં તો એવું છે કે હું મારી વાત કરું ને તો મારી જોડે આ બધું નોલેજ નહોતું.
તો હું અહીંથી અમદાવાદ અને અલગ અલગ સિટીઓમાં બેસવા જતો. ટાઈમ કંઈક શીખવા મળે મળે. તો આપણાથી કંઈક સારું જ્ઞાન ધરાવતા મિત્રો સાથે બેસવાનું, એમની જોડે બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ લેટેસ્ટ શું ચાલી રહ્યું છે અને આપણે આપણામાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. રાઈટ. તો કારણ કે ગ્રામ્ય કક્ષાએ લોકો ખેતી કરતા હોય કે એવું કરતા હોય તો એની પ્રવૃત્તિ છે ને એ 6 મહિનાનું કામ હોય, 6 મહિના લોકો ફ્રી હોય, ફ્રી ટાઈમમાં લોકો બેઠા હોય, બેઠા બેઠા ગપસપ કરે, તો એમાંથી એમનો વિકાસ નથી થવાનો. પણ ફ્રી ટાઈમની અંદર એ અત્યારના સોશિયલ મીડિયા છે, હવે તો ક્યાંય જવાની જરૂર નથી, એને પૂછો તો બધું તમને નોલેજ બેઠા બેઠા શીખવાડે. યસ. તો આપણી સ્કિલ ડેવલપ કરીએ. તો અમે તો એ વખતે બેસવા માટે જતા એમ કે ભાઈ આપણે ત્યાં જઈએ તો આપણામાં કંઈક નવું એડ થાય એમ. તો લોકોએ આ કરવું જોઈએ એમ. શું શોખ છે તમને જીવનમાં? મને ક્રિકેટનો બહુ ભરપૂર શોખ હતો. હું ગાંડો ક્રિકેટનો શોખ હતો એમ કે આટલા વિસ્તારમાં અમે અમારી અહીં સંખેશ્વરની ટીમ હતી, એ સારી ટીમ હતી અને ખૂબ વર્ષો સુધી ક્રિકેટ રમ્યા. છેલ્લા 2-3 વર્ષથી બંધ કર્યું છે. બાકી ક્રિકેટનો શોખ હતો. બીજો શોખ મને કોઈ પણનું ટાપુ કરવાનો શોખ, કે મારા દરવાજા સુધી કોઈ આવે અને મને કોઈ ટાપુ બતાવે તો હું એનું કોઈ પણ કામ હોય તો હું જાઉં મારો ટાઈમ બગાડીને. ઇવન કે જે લોકો મારા માટે કદાચ કારણ કે દરેક વ્યક્તિ માટે બધા સારું વિચારતા હોવું જરૂરી નથી. મને ખબર છે કે ભાઈ આ વ્યક્તિ મારા માટે સારું નથી વિચારતો, અથવા મારો કોઈ રાજકીય હરીફ છે, મારો ધંધાકીય હરીફ છે, એવા લોકોના પણ દુઃખો દૂર કરવા માટે હું ગયેલો છું. અને કોઈ અપેક્ષા રાખવાની નહીં ટાપુ કરીને, કે ભાઈ આપણા દરવાજા સુધી આવ્યો, આપણાથી બનતા આપણે એને મદદ કરી. ઇટ્સ ઓકે. થેન્ક્સ અ લોટ. તમે કિંમતી ટાઈમ આપ્યો એના માટે, સ્ટુડિયોના મહેમાન બન્યા એના માટે. ખૂબ મજા આવી આપની સાથે ચર્ચા કરવાની અમને પણ. આપે પણ મને આ લાયક ગણ્યો ગુજરાત ફર્સ્ટે કે મારું ઇન્ટરવ્યૂ આ વિસ્તારમાં લેવું જોઈએ. તો એ મારું પણ સૌભાગ્ય છે કે ભાઈ કોઈ મને ગોતતું આવ્યું છે અને મારા વિચારોને કંઈક પ્લેટફોર્મ આપી રહ્યું છે. તો આપનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક્સ અ લોટ. અમારા વિસ્તારમાં ડેવલપમેન્ટ અને નવા વિકાસમાં ક્યાંક ને ક્યાંક આપની ચેનલનો પણ આવતા સમયમાં અમને પૂરો સહયોગ મળશે એવી આપની પાસે અપેક્ષા રાખી. પાક્કું સાહેબ. થેન્ક્સ અ લોટ. આપ સ્ટુડિયોના મહેમાન બન્યા એના માટે. જગદીશભાઈ ડાભી છે, જે રાજકીય રીતે પણ એક્ટિવ છે અને સારા સમાજ સેવક પણ છે, અને શંખેશ્વરના વિકાસમાં પણ એમનો સિંહ ફાળો રહેલો છે, અને એમને યુવાઓએ અત્યારના સમયમાં કેવી લાઈફ જીવવી જોઈએ એને લઈને પણ ખૂબ સરસ આપને મેસેજ આપ્યો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું.